અમે મંદિરના સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના બાજુમાં અમારું ભોજનાલય છે. એ અત્યારે ગેસની શોર્ટેજને કારણે બહાર બધું વોરને કારણે બધું બંધ છે અત્યારે. એના કારણે અમે ટેમ્પરરી અત્યારે 1-2 દિવસ માટે બંધ રાખીએ છીએ. પછી જેવું કમર્શિયલ બાટલા પણ સપ્લાય થવા માંડશે એવો અમે ચાલુ કરી દઈશું. અને અમે આજે અહીંયા જમવા આવ્યા છીએ ભોજનાલયમાં, તો ખબર પડી કે આજે બંધ છે. તો વધારે બહુ એકદમ પ્રોબ્લેમ્સ આવે છે, કારણ કે અમે રેગ્યુલર અહીંયા આવતા હોઈએ છીએ, સ્ટુડન્ટ છીએ, એટલે હોસ્ટેલમાં રહેતા હોઈએ તો એક ટાઈમ જમવાનું હોય છે અહીંયા, અને અહીંયા બહુ જ સારું જમવાનું મળે છે. પણ બંધ હોવાના કારણે અમને તકલીફ પડી રહી છે. હવે અમારે તો જસ્ટ 15 દિવસ માટે જ રહેવાનું છે. તો હવે જેટલા પણ દિવસો હશે એટલા દિવસમાં અમારે કંઈક બીજી જ जगह पर व्यवस्था करनी पड़શે. हम लोग यहाँ पे शाम को आते थे खाना खाने, पर ड्यू टू अनफोर्सीन सर्कमस्टांसेस यहाँ पे खाना बंद हो गया है, क्योंकि गैस रिफिल नहीं मिल रही है इस इंस्टीट्यूट को. उसके वजह से हमें दिक्कत हो रही है, क्योंकि हमें अब खाना नहीं मिल रहा है, तो अब हमें कहीं और मतलब ढूंढना पड़ेगा. આપના પોતાના પ્લેટફોર્મ લલકારને લાઈક કરો, ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો.